સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા પર્વત પાટિયા વિસ્તારમાં આજે સવારે ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરતની ટેક્સટાઇલ માર્કેટ આગની ચપેટમાં આવી ગઈ હતી। દર્શક મિત્રો, પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટના 5મા માળે 10 જેટલી દુકાનમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી। અલગ અલગ 9 ફાયર સ્ટેશનની 20 જેટલી ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। જોકે સાડીઓ સહિતનો કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયો હોવાથી લાખોના નુકસાનની આશંકા સેવામાં આવી રહી હતી। પ્રાથમિક માહિતી મુજબ પર્વત ગામ વિસ્તારમાં અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, જેમાં પિંકેશ ટેક્સટાઇલના 5મા ફ્લોર પર દુકાન નંબર 3065 થી 3075 સુધી એક કરીને વ્યાપાર કરતી હતી। સવારે અચાનક દુકાનમાં આગ લાગી જવા પામી હતી અને દુકાનમાં ભરેલો સાડી અને કાપડનો જથ્થો તુરત જ આગને પકડી લીધો હતો, જેના કારણે આગ જલ્દી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા આસપાસમાં રહેલા 8થી વધુ ફાયર સ્ટેશનની 20થી વધુ ગાડીઓ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ પાણીનો મારો ચલાવીને 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં મેળવવા સફળતા મળી હતી। દુકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી। આ સાથે જ ફાયર વિભાગે આગને આગળ પ્રસરતી અટકાવવા અન્ય વ્યાપારીઓને પણ રાહતનો શ્વાસ લીધો હતો।